નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્ર, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે BA, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 અંકુશ, જે સંચાલનનું અંતિમ કાર્ય છે તેના વિશે અભ્યાસ કરીએ છીએ. મિત્ર, અગાઉના વિડીયોમાં આપણે આયોજન અને અંકુશ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોની ચર્ચા કરી હતી. આજના આ વિડીયોની અંદર આપણે અંકુશની પ્રક્રિયા, અંકુશની જે આખી પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે તેના વિશેની ચર્ચા કરીશું. તો અંકુશની પ્રક્રિયાનો પહેલો જે તબક્કો છે એ છે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયા છે, અંકુશનું જે કાર્ય છે એ કાર્યની શરૂઆત ધોરણોની સ્થાપનાથી થાય છે. ધોરણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે અંકુશ માટેના જે ધોરણો નક્કી કરવામાં આવે છે એ ધોરણો એક પ્રકારના માપદંડ હોય છે અને એ માપદંડની સાથે આપણી જે કામગીરી ચાલે છે, જે થાય છે, તેનું સરખામણી કરવામાં આવે છે અને આપણે તેનું મૂલ્યાંકન કરીએ છીએ. અંકુશનું કાર્ય નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય છે. એટલે કે આપણે જે અગાઉ નક્કી કરેલ છે એ નક્કી કરેલ ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું રહેલું છે. આ જે નક્કી કરેલા ધોરણો છે, આ જે માપદંડો છે, એ માપદંડો સંખ્યાત્મક પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. આ ધોરણો જેમણે ધંધાકીય એકમની અંદર કાર્ય પાર પાડવાનું છે, જેમણે જે નિર્ણયો લીધા છે તેનો અમલ કરવાનો છે, તો એવા જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓ પણ સમજી શકે ને તેવા સરળ આપણે ધોરણો નક્કી કરવા જોઈએ. ખાસ કરીને ધંધાકીય એકમમાં જે ધોરણો નક્કી કરવામાં આવે છે, જે માપદંડો નક્કી કરવામાં આવે છે, તે આ બાબતોના હોઈ શકે છે. કેટલાક ભૌતિક વર્તનને લગતા, આવકને લગતા, મૂડીને લગતા હોય છે, નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે પ્રકારના વગેરે બાબત ઉપર આધારિત આપણે માપદંડો નક્કી કરીએ છીએ, આપણે ધોરણો નક્કી કરીએ છીએ. આ જે લક્ષ્યાંકો આપણે નક્કી કરીએ છીએ એ લક્ષ્યાંકો લાંબા ગાળાના પણ હોય છે અને ટૂંકા ગાળા માટેના પણ તૈયાર થતા હોય છે. અંકુશ માટેના જે કંઈ જરૂરી ધોરણો છે, જે માપદંડો છે, એ માપદંડોની જે પસંદગી છે ને એ ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. સંચાલનની 3 સપાટી છે, જેમાં ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા આ ધોરણોની પસંદગી કરવામાં આવે છે. હવે આપણે જોઈશું અંકુશની પ્રક્રિયાનો બીજો તબક્કો. બીજો તબક્કો છે માહિતી સંપાદન. આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગેની જે કંઈ માહિતી હોય જરૂરી, એ જરૂરી દરેક માહિતીની અહીંયા એકત્રિત કરવામાં આવે છે. સંપાદન એટલે કે એકઠી કરવામાં આવે છે. અંકુશ માટે જેટલી પણ જરૂરી માહિતી હોય એ માહિતી આપણે ગમે તે રીતે, એટલે કે અંગત નિરીક્ષણ કરીને આપણે જાતે દેખરેખ રાખીને આપણે માહિતી મેળવીએ. કોઈની પાસેથી મૌખિક અહેવાલ, કોઈકને મૌખિક રીતે પૂછીને પણ આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ અને લેખિત અહેવાલ દ્વારા આપણે કોઈકને લેખિતમાં પણ આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ટૂંકમાં અંકુશ માટે જેટલી પણ જરૂરી માહિતી હોય છે એ માહિતી આ માહિતી સંપાદનના તબક્કાની અંદર આપણે પ્રાપ્ત કરવાની હોય છે, આપણે એકઠી કરવાની હોય છે. ત્યાર પછીની અંકુશની જે પ્રક્રિયાનો તબક્કો આવે છે કામગીરીનું માપન. અગાઉ આપણે જે નક્કી કરેલા ધોરણો છે, જે નક્કી કરેલા માપદંડો છે, તે અનુસાર કામ થાય છે કે નહીં તે જાણવા માટે જે કાર્ય થાય છે અથવા તો થઈ ગયું છે તેનું આપણે માપન કરવું પડે, તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. અગાઉ નક્કી કરેલા ધોરણો માપદંડ પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવા માટે, તે જાણવા માટે જે એકચ્યુઅલમાં અત્યારે જે કાર્ય થાય છે તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, તેનું માપન કરવું જરૂરી છે. અહીંયા કામગીરીનું જે માપન છે એ સંખ્યાત્મક કે ગુણાત્મક અથવા તો સંખ્યાત્મક અને ગુણાત્મક બંને સ્વરૂપના હોઈ શકે છે.
ત્યાર પછી આપણે જોઈએ છે અંકુશની પ્રક્રિયાનો આગળનો તબક્કો, થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. એટલે આપણે એકચ્યુઅલમાં જે પહેલા જે ધોરણો નક્કી કરેલા છે, જે સ્થાપેલા છે ધોરણો, જે માપદંડો નક્કી કરેલા છે, એ માપદંડો સાથે હાલમાં જે વાસ્તવિક કામગીરી જે કાર્ય થાય છે તેની આપણે સરખામણી કરવાની છે. એટલે આ તબક્કામાં જરૂરી માહિતી એકત્રિત કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આમ આ સરખામણી કરવાથી ફાયદો શું થશે? તો આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો એટલે કે કેટલા માપદંડો આપણા કેટલાક ધોરણો સિદ્ધ થયા છે અને કેટલા ધોરણો સિદ્ધ થયા નથી તેની આપણને માહિતી પ્રાપ્ત થશે, તેની આપણને જાણકારી પ્રાપ્ત થશે. જેટલા પ્રમાણમાં જે માપદંડો છે, જે ધોરણો છે એ સિદ્ધ થયા નથી તો તેને ધ્યાનમાં રાખીને આપણે એકમની અંદર જે જરૂરિયાત અનુસાર ફેરફાર કરવા માંગીશું ને તો એ ફેરફાર પણ આપણે કરી શકીએ છીએ. એટલે અંકુશની પ્રક્રિયાનો આ હતો ચોથો તબક્કો અને અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે સુધારાલક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાં એ અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. હવે આપણે કાર્યનું મૂલ્યાંકન કરી દીધું, કાર્યની આપણે સરખામણી કરી સ્થાપિત ધોરણો સાથે, અને સ્થાપિત ધોરણો સાથે આપણે કામગીરીની સરખામણી કરતા આપણને વિચલન જણાયું, આપણને કોઈ ખામી દેખાય, આપણને કોઈ ભૂલ દેખાય તો તેને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. અને આ જે સુધારાલક્ષી પગલાં હોય છે એ 3 પ્રકારના પગલાં આપણે લઈ શકીએ છીએ. પહેલું, પરિસ્થિતિઓમાં ફેરફાર ન કરવા. એટલે પહેલું જે પગલાં છે સુધારાલક્ષી એમાંથી અહીંયા આપ્યું છે આપણને, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા આપણને જે વિચલનો મળેલા છે એ વિચલનો જો સામાન્ય હોય, એકદમ સિમ્પલ હોય તો તેને સ્વીકારવામાં આવે છે. એના માટે આપણે કોઈ પણ સુધારાલક્ષી પગલાં લેતા નથી, પણ ધીમે ધીમે આ જે વિચલનો સામાન્ય છે એ હજુ પણ ઓછા થઈ જાય તેવો પ્રયત્ન જરૂરથી કરવામાં આવે છે. એટલે અહીંયા કોઈ પણ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. નંબર 2, પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલનો દૂર કરવા. એટલે બીજા નંબરનું જે પગલું છે એ છે પરિસ્થિતિ જે આવેલી છે એ પરિસ્થિતિમાં આપણે ફેરફાર કરવો અને આપણું જે વિચલન છે, આપણે ત્યાં જે ખામી ઊભી રહી છે, જે ભૂલ છે એને આપણે દૂર કરવી. તો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો બહુ મોટો ડિફરન્સ આવતો હોય, બહુ મોટો તફાવત આપણને દેખાતો હોય તો આવો તફાવત, આ જે વિચલન છે એ શાના કારણે આવેલું છે તો તેના કારણોની આપણે ચકાસણી કરીને તે દૂર કરવા માટે જરૂરી સુધારાલક્ષી પગલાં લેવાય છે. અને નંબર 3, ત્રીજા નંબરનું જે સુધારાલક્ષી પગલાં છે એ છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરવી. સ્થાપિત ધોરણો સતતપણે કદાચ સિદ્ધ ન પણ થઈ શકતા હોય તો એનો અર્થ એ છે કે સ્થાપિત ધોરણો ઊંચા છે, તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. કેટલીક વખત એવું થાય કે આપણું જે એકચ્યુઅલમાં જે કામ કરવાની ક્ષમતા છે એના કરતાં આપણે જે નક્કી કરેલા ધોરણો છે ને એ ખૂબ હાઈ લેવલના હોય, ખૂબ ઊંચા હોય. તો એવા સંજોગોની અંદર આપણી ક્ષમતાની બહારના આપણે ધોરણો નક્કી કર્યા હોય તો જેને કારણે આપણા જે ધોરણો છે ને એમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલાક સ્થાપિત ધોરણો માપદંડો કરતા વધુ સારા પરિણામો હોય તો ધોરણોમાં સુધારો કરીને ઊંચા ધોરણોની સ્થાપના પણ કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર ને માત્ર વિચલનો શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યોને સિદ્ધિ તરફ લઈ જવાનું છે. આથી અંકુશ એ હકારાત્મક પ્રક્રિયા છે, અંકુશ એ હકારાત્મક અભિગમ ધરાવે છે. મિત્રો, અહીંયા અંકુશની જે પ્રક્રિયા છે એ અંકુશની પ્રક્રિયાનો પ્રશ્ન અહીંયા આપણો પૂર્ણ થાય છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને જરૂરથી શેર કરો, એને લાઈક કરો, એને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.